નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં પાઠ 12 નવા વર્ષના સંકલ્પનો અભ્યાસ કરવાના છીએ. આગળના વિડીયોમાં આપણે જાણ્યું અને સમજ્યા કે કવિએ જે વાત કરી છે કે નવું વર્ષ એટલે કે દિવાળીમાં આપણે બેસતા વર્ષ ઉજવીએ ત્યારે એ લોકો ઘણા બધા સંકલ્પો કરતા હોય છે અને એ સંકલ્પો નિભાવી શકતા નથી. જેમાં લેખકે પણ પોતાનો એક દાખલો અહીંયા ઉદાહરણ આપણે સમજાય તો કે વહેલા ઉઠવાનો એ સંકલ્પ કરે છે, પણ એ પૂરેપૂરું પાડી શકતા નથી. આળસના લીધે એ સંકલ્પ એ છોડી દે છે. તેના પછી એમને આગળ ચર્ચા કરી છે કે એક જે વ્યક્તિ હતા, એક ભાઈ હતા, એમને ચા ન પીવાનો સંકલ્પ લીધો. ઘણા સમય સુધી એમને એ સંકલ્પને નિભાવ્યો પણ, પાડ્યો પણ, ચા ના પીધી. પણ એક માંદગીના કારણે એમને ઉપવાસ કર્યા અને ઉપવાસમાં જે કહેવાય ચાથી રાહત મળે છે એવું તેમને જાણવા મળ્યું. તેથી તેમને ધીમે ધીમે ચા પીવાની ફરી શરૂઆત કરી દીધી. એટલે એમનો એ સંકલ્પ તૂટી જાય છે. તેમજ કેટલા સિગારેટ છોડવાનો સંકલ્પ કરે છે, કેટલા વહેલા ઉઠવાનો નિયમિતતાનો સંકલ્પ કરે છે, કેટલા ક્રોધ ન કરવાનો સંકલ્પ કરે છે. ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો. આગળ આપણે જોઈએ છીએ કે એક ભાઈ જે હતા એમના એટલે કે લેખકના સંબંધી, એમને એવો સંકલ્પ કર્યો હતો કે હું ગુસ્સો કરીશ નહીં, અને આ વાત પોતાની પત્નીને જણાવે છે કે મેં આજ પછી ક્રોધ ન કરવાનો સંકલ્પ કર્યો છે. આગળ આપણે જોઈએ, તને મારો આ સંકલ્પ ન ગમ્યો. એમને પોતાની પત્નીને પોતે કરેલો સંકલ્પની જાણ કરી કે મેં ગુસ્સો ન કરવાનો સંકલ્પ કર્યો છે. અને પછી તે પોતાની પત્નીને પૂછે છે, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું, ગમ્યો પણ પાડો ત્યારે ખરા. એટલે કે પત્ની કહે છે કે તમે કર્યો છે આ સંકલ્પ સારું છે, પણ તે પાડો તો ખરા. શું કહ્યું? પ્રશ્નાર્થ કરે છે, શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાડો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાડવાની પણ કે તાકાત નથી? એ જે સંબંધી હતા, જે પતિ, એમને થોડો ક્રોધ આવ્યો અને કે નિયમ પાડવાની પણ શું મારામાં તાકાત નથી? હશે તો જોઈશું ને. આમ એમની પત્ની કહે છે, હશે તો જોઈશું ને. એટલે શું? તારા મનમાં સમજે છે શું? તું તે કઈ, હું તે કઈ, અને ખલાસ. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજવા જતા હતા. ત્યાં એમની પત્ની શ્રીમતીએ તેમને યાદ કરાવ્યો કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. એટલે કે એ જે સંબંધી હતા લેખકના, એમને સંકલ્પ કર્યો કે હું ક્રોધ ન કરું. ત્યારે એમની પત્નીએ કીધું કે તમે સંકલ્પ કર્યો છે એ ખરો છે, સારી વાત છે, પણ પાડો તો ખરા. બસ એટલા કહેવાથી ફરી ક્રોધ આવી જાય છે અને કે હું તો કંઈ જેવો તેવો છું, મારામાં શું તાકાત નથી, હું કરી શકું છું. અને આમ મગજ છટક્યો અને ફરી ગુસ્સે કરવા માંડ્યા. એટલામાં એમની પત્ની શ્રીમતી એમને યાદ અપાવ્યું કે તમારો સંકલ્પ તૂટી જશે. આવી રીતે ચલો આગળ જોઈએ. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી સવારનું ઝાકળ. વહેલી સવારમાં જે ઝાકળ તમને દેખાતી હોય એ થોડા સમય માટે રહે છે અને પછી એ ઝાકળ જતી રહે છે. એટલે કે આપણે જે સંકલ્પ કરીએ બેસતા વર્ષમાં લોકો ઘણા બધા કરતા હોય છે, તે ઘડી બે ઘડી રહે છે. જોશ અને જુસ્સામાં આપણે કરી લેતા હોઈએ છીએ, તો બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની જે કહેવાય બપોરની જેમ વંટોળિયા જાગી જાગીને, જો આ જાગી જાગીને આવે ને, દ્વિરુક્ત શબ્દ થશે. જે પણ શબ્દ એકનો એક શબ્દ ફરી આવે, તમારે એવી રીતે પૂછાઈ શકાય છે કે દ્વિરુક્ત શબ્દો લખો તમે. તો જાગી જાગીને, વહેલી વહેલી, એ શું કહેવાય? દ્વિરુક્ત. એકનો એક શબ્દ બે વાર આવે ત્યારે. અથવા તો શિયાળની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી જે કહેવાય એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું. એમ આપણે શરદી થઈ હોય, આખો દિવસ શરદી પકડીને બેઠા રહીએ છીએ, રડાવી પછી જતું રહ્યું છે. એવી રીતે અહીંયા લેખક એવું કહે છે કે આ આપણા સંકલ્પો પણ નવા વર્ષના એવા જ હોય છે, અંતમાં ચાલી જાય છે. કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય, આપણે સંગીત હોય, ગીત હોય, એ જલસામાં જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરજસ્ત થાપે આપણને ચમકાવી ભાગી જાય છે. આવી રીતે આપણા સંકલ્પો હોય છે. એમ
આત્મસુધારણાનો ઉત્સાહનું મોજું પણ દર વરસ જેમાં આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. એટલે કે આજે સંકલ્પો કરી એનો ઉત્સાહથી એક મોજું છે આત્મસુધારણાનું. અને જેમ ઝાકળ જતી રહેતી હોય છે એવી રીતે આપણો સંકલ્પ પણ ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર 20 વર્ષ આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો જે કહેવાય બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષની બીજી અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષ જે કહેવાય આખા વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણ જ છે કે આપણે સંકલ્પ કરીએ કે હું રોજ દર્શન કરવા જઈશ અથવા રોજ ભગવાનને સવારે ઉઠીને પૂજાપાઠ કરીશ, તો એ સંકલ્પ અઠવાડિયા સુધી પાડી શકીએ, પછી નિયમિતતા લાવી શકતા નથી. એટલે મારા ભાંગેલા સંકલ્પનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે તો એમ કદી બેસતા વર્ષના સંકલ્પ કરવા જ નથી એવું લેખક વિચારે. પણ દુઃખ એ છે કે મારો સંકલ્પ પણ ટકતો નથી. ફરીથી સંકલ્પ બેસતું વર્ષ આવે છે અને હું સપનોમાં રાચવા બેસી જાઉં છું. ઉત્સાહથી આવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહજ જે કહેવાય સુધરતું લાગું છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અહીં ઉદાહરણ આપ્યું છે કે અહીં કોઈ નાગલોકમાં જઈને પૃથ્વી ઉપરની જે પ્રિયતમાને ભૂલી જાય અને રાજકુમારીની જેમ હું જે કહેવાય અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. એમ લેખક કહે છે કે હું જે સંકલ્પ ન કરવાનો સંકલ્પ કરું છું એ પણ વિસરી જાઉં છું અને નવો સંકલ્પ કરી લઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું. પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ જે નવો સંકલ્પ કર્યો હોય એ વિસરી જવાય છે. કાનમાં પેલો રોમારોલા મને કહ્યા કરે છે, સપનો તો જીવવાના જે કહેવાય ધનુષની પણછ જેવો છે. ધનુષની પણછ હોય એના જેવી હોય છે. ભાઈ એ પણછ ખેંચાય હશે તો ક્યારે પણ કાર્યનું તીર નિશાન ભળી ઉડી જશે. ધનુષની જે પણછ હોય ટંકારા વગર એ જે ખેંચાય એટલે ક્યારે પણ તીર એમ નિશાન ઉપર ભળી જાય. મને મારા બધાય સંકલ્પોના જે રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પના હું નહીં પાડેલા જે કહેવાય સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. અહીં લેખકે સરસ નવા વર્ષના પાઠના સંકલ્પનો જે પાઠ છે કે નવું વર્ષ આવે, બેસતું વર્ષ આવે તો લોકો નિયમિત ઉઠવાના, કોઈ પુસ્તકનું રોજ 2 પાના પુસ્તક વાંચીશ અથવા રોજની સી નોટબુકમાં લખીશ, રોજનો હિસાબ રાખીશ, પછી ચા છોડી નાખીશ, ગુસ્સો નહીં કરું, એવા ઘણા બધા સંકલ્પો કરતા હોય છે. આળસ નહીં કરું કોઈ કામમાં, પણ એ એક ઝાંકળ જેવું હોય છે અને કહેવાય કે બપોરિયાનું જે કહેવાય વંટોળ આવ્યું હોય એના જેવું હોય છે. અને એ જેમ વંટોળ આવ્યા ને પછી જતું રહે છે, બધું સાફ કરી દે, એવી રીતે બેસતું વરસ આવે એટલે સંકલ્પ કરીએ અને પછી એ સંકલ્પ ક્યાંય ખોવાઈ જાય છે. છતાં પણ આમ સંકલ્પો તો જે કહેવાય ધનુષની પણછ જેવા હોય છે એવું લેખક કહે છે. અને સંકલ્પ ફરી આવે, આપણે પણ એવા સંકલ્પો કરતા હોઈએ છીએ એવું અહીં લેખકે જણાવ્યું છે. સરસ પાઠ મજાનું છે, નવા વર્ષના સંકલ્પો. તમે આ પાઠને વાંચન કરજો અને તેમાંથી તમને જે ગમતા 2 સારા ફકરા હોય, સુંદર અક્ષરે 2 ફકરા લખજો. તેમજ શબ્દ સમજૂતી વાંચીને 2 વાર એની સમજૂતી રાખીને જે પાછળ રૂઢિપ્રયોગ આપ્યું છે, માયા મૂકવી એટલે કે સ્નેહ મમતા છોડી દેવી, એ પણ લખીને રૂઢિપ્રયોગ યાદ કરજો. અસ્તુ.